બેન તો તીર્થંકર પાસે હતા. મહાવિદ્યમાં સ્મિત ભગવાન બિરાજે છે એની પાસે હતા. અમારી હારી હતા ત્યાં. એમ કે છે કે જો આ પરિણામનું ફળ આવું ન આવે, હા હા હા, તો અનંતા તીર્થંકરોએ કહેલી વાત છૂટી પડે. આ વાત અનંતા તીર્થંકરોએ કહેલી છે કે જે પાપના પરિણામ કરે તો એને નરક નિગોદ મળે, પુણ્યના પરિણામ કરે તો સ્વર્ગ આદિ મળે, અને પછી ભલે રખડે ચાર ગતિમાં, અને ચૈતન્યના પરિણામ કરે તો એને મુક્તિ મળે. એ અનંતા તીર્થંકરોએ આ વાત કહી છે. પ્રભુ હા હા હા, અરે રે દરકાર ક્યાં કરી છે. એમાં એવું કંઈ પૈસો મળી જાય, 5-50 લાખ કરોડ 2 કરોડ મળી જાય એટલે જઈ હોય તો હું પોળો અને શેરી હાંકડી થઈ જાય, ગૂંચાઈ જાય, એમાં ગૂંચાઈ જાય. હા, દાખલો નહોતો કોઈ ફેરી. ગોવામાં એક શાંતિલાલ હતા, ખુશાલ શાંતિલાલ, 240 કરોડ રૂપિયા. એની પાસે 240 કરોડ, 2.5 અબજ, 2 અબજ ને 40 કરોડ. એથી પછી વધી ગયા હતા. છોકરા આવ્યો હતા અમારી પાસે, આવે છે, પણ એ છેવટે દુઃખ એવું આવ્યું અંદર, અરે મને દુઃખે છે, મને અંદરથી ડાક્ટરને બોલાવો. 61 વર્ષની ઉંમર, આ બીજો 2 અબજ ને 40 કરોડ ને 8 લાખના મકાન 3 છે, ગોવામાં છે. એ મરી ગયા, છોકરાઓ છે. એ મને દુઃખે છે, ડાક્ટર બોલો. ડાક્ટર જ્યાં આવે છે ત્યાં ભાઈ સાહેબ દે છૂટીને જાઓ રખડવા 84ના અવતારમાં. હા, તારો પૈસો અને તારું બાયડી છોકરા કોઈ હાથે હારે ન આવ્યા. અહીં કહે છે કે એના પરિણામનું ફળ જગતમાં ન આવે તો જગતને સંત થવું પડે. જગત પણ રહી શકે નહીં. પુણ્ય પાપના ફળ અને ધર્મનું ફળ ન મળે તો આ દુનિયા જગત રહી શકે નહીં. 4 ગતિ અને સિદ્ધ પદ રહી શકે નહીં. જર્ત નહીં. હા હા હા, જેને વાવ્યું તેનું બીજ ઉગ્યા વિના રહે નહીં, અને ઉગે નહીં તો એ બીજ વાવ્યું નથી, અને ઉગે તો તે એનું બીજ વાવ્યું ને એનું ફળ આવ્યું તો એ જગત ટકી રહ્યું, એનું ફળ આવીને. એમ જગતના પરિણામ જેવા કર્યા એવા એના ફળ આવ્યા તો જગત ટકી રહ્યું છે એમને. હા હા હા, આ અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. આ એક બોલમાં આટલો વધજો. હે, આવી વાત છે. પ્રભુ તું છો ને તો એ તો દ્રવ્ય છે ટીકાળી, પણ હવે તારા પરિણામ ઉત્પન્ન થાય, એ પરિણામનું ફળ ન આવે તો આ જગતમાં સ્વર્ગ નરક જ ન રહે, અને મોક્ષના પરિણામ કરીને મોક્ષ ન આવે તો સિદ્ધ પદ જ ગતિ જ ન રહે. તે 4 ગતિ અને સિદ્ધ ગતિ બધી નાશ થઈ જાય. હા 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 હા, હે આવી વાત છે પ્રભુ, અનુભવની વાત છે. જેઠાલાલભાઈ જેઠની વાત છે, જેઠ શ્રેષ્ઠ. એ 21નો બોલ થયો, 22માં બોલ વાંચવા જેવો છે, 23માં બોલ. 22માં એ મારું નામ એમાં આવે, અમારું કામ નહીં. મેને તો પોતે કહ્યું હોય, પણ હવે મારા મુખથી વાત એવી શોભે નહીં. બેને તો પોતે પોતાના ભાવમાં આવ્યું છે તે કહ્યું, એ વાત એમને રહી. મારાથી મારી વાત ન કહેવાય. સમૂચે વાત થાય, સમૂચે સમજાય છે.
નહીંથી તો ક્યાંથી અમે આવ્યા ને અહીંથી ક્યાંથી જવાના છે બધું અંદરથી નક્કી થઈ ગયેલું છે, અંદરથી નક્કી થઈ ગયેલું છે. એમ છે બાપા, નક્કી શું કીધું? મહાવીરમાંથી આવ્યા છે બે ભાઈ, પ્રભુ બિરાજે છે. સર્વજ્ઞદેવ સિમંદર પ્રભુ સમૂહમાં મહાવીરીમાં બિરાજે છે. ત્યાં હતા રાજકુમાર તરીકે. પિતાજી હાથીને ઘોડા અબજોની પેદાશ હતી, મહિનાની અબજોની પેદાશને ઘરે હાથી ઘોડા હતા. એનો હું રાજકુમાર હતો. કુમકુંદાચાર સંવત 49માં ભગવાન પાસે ગયા હતા અહીંથી. ત્યારે હું પણ હાથીને હોદે ભગવાનના દર્શન કરવા, કુમકુંદાચારના દર્શન કરવા સમોસણમાં ગયેલો. હા હા, આવી વાત છે બાપુ, ઘણી વાતો છે બહુ. અને ભગવાનના મુખમાંથી નીકળેલી વાતો છે, એવી વાતો છે કે આ જીવ શું કીધું? બેન ત્યાં નગર શેઠના દીકરા હતા. 4 જણા અમે ત્યાં હતા. એક એ હતા, એક શાંતાબેન છે, એ પણ શેઠના દીકરા હતા. એક નાનભાઈ હતા, મેં પાસે દીક્ષા લીધેલી, ગુજરી ગયા, એ ત્યાં વેશાના દીકરા હતા. અને હું રાજકુમાર હતો. 4 જણા ત્યાં છે હતા, ત્યાંથી આવ્યા છે અહીંયા ભારતમાં. હવે અહીંની વાત એક કરો, મારી વાત બહુ ઝીણી છે, એવી વાતો બહુ મોઢે કેવી ઠીક શોભે નહીં. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ, અહીંથી દેવ થવાના છીએ. બીજા ભાવમાં તીર્થંકરના પુત્ર તરીકેનો અવતાર છે, બીજા ભાવમાં સ્વર્ગ છે, ચોથા ભાવમાં તીર્થંકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છું. આ ભાઈએ પૂછ્યું, અરે મારે શેઠે પૂછ્યું એટલે જવાબ આપી છે. તમે મારે તો બધા શેઠ જ કહેવાય ને, બધા મોટા. હે શું કીધું? હા, હું આવી વાત ન કહેવાય. આ તો બેને આમાં લખ્યું છે, એથી અહીં જરી કહ્યું બાપુ, એથી ઝીણી વાતો તો બહુ આગી છે. અમને તો અંદર પ્રત્યક્ષ થઈ ગયેલી છે, પણ હવે જીવન છે જ થોડું, ત્યાં સુધી આ વાત આવશે. પછી તો સ્વર્ગમાં જવાનું છે, દેવલોકમાં, વૈમાનિક દેવ છે. દેવ 4 છે, ભુવનપતિ, વંતર, જ્યોતિષ ને વૈમાનિક. 4 પ્રકારના દેવ છે. એ વૈમાનિકમાં અવતાર છે મારો. એ વાત એક રાખો. હવે અહીં 23માં બોલ, 23માં બોલ. ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ નહીં થાય. હા હા, ઉપરથી કોઈ વાંચી લીધો ને વિચાર કર્યો થોડો, એમાં કઈ વળે એવું નથી બાપુ, અંદર ઊંડું ઉતરવું પડશે. હા 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 હા, સમજાય છે કાંઈ? હા હા, ઉપલક વાંચન સાંભળવું, વિચાર આદિથી, આદિ શબ્દ છે ને, સાંભળેલું હોય ઉપરથી, એથી કાંઈ વળે એવું નથી. હા હા, એને આત્મામાં ઉતારવું પડશે પ્રભુ. અંદરમાં ઉતારવાની પહેલી શ્રદ્ધા ને ભાવના તો કરવી પડશે. એને શ્રદ્ધાના જ્ઞાનમાં તો લેવું પડશે કે આ આત્મામાં ઉતરીશ તારે મારું કલ્યાણ થશે. એવું તો એને જ્ઞાનમાં પહેલો નિર્ણય કરવો જોશે. ભલી કરી શકે નહીં, પણ એના જ્ઞાનમાં આવું નિર્ણય તો પહેલો આવવો જોઈએ કે મારે આ દ્રવ્ય આત્મા છે તેમાં જે છૂટક્યો છે એ સિવાય મારું કલ્યાણ છે નહીં. હા હા હા,
ઝીણી વાતો છે બાપા. और આંતરડીમાંથી ભાવના ઉઠે, અંદરમાંથી ભાવના ઉઠે કે ઉપરથી વાંચન ને શ્રવણ ને મનન એ નહીં. અંદરમાંથી ભાવના ઉઠે, આત્મામાંથી જાગૃત દશા થાય તો માર્ગ સરળ થાય, તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃથળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. પ્રભુજી જ્ઞાયક છે, જે જાણનાર ચૈતન્ય જ્યોત છે, જળહળ જ્યોતિ બળે છે અંદર પ્રભુ. ચૈતન્યના પૂર, જ્ઞાનના પૂર ભર્યા છે. જેમ પાણીનો પ્રવાહ આમ થાય છે એમ આ ચૈતન્યનું નૂર ધ્રુવ 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 આમ જાય છે. એમાં જે પાણી ચૈતન્યના પૂરનું ધ્રુવપણું, એની અંતરમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. પેલું સાંભળવું તો જોઈએ ને પ્રભુને, શું સાંભળવું મળે નહીં મળી જાય ક્યાં. વિનાયકનો અંતઃથળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. શાસ્ત્ર પણ ધાર્યા હોય, વાંચ્યા હોય, પણ એ તો ઉપર ટપકીની વાત છે. અંતરમાં વિનાયક ભાવ, અંતઃથળમાં જ્ઞાન જ્યોતિ ચૈતન ધ્રુવ બિરાજે છે પ્રભુ. એના અંતરથળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ત્યારે એને અંતરમાં પ્રવેશ થઈને સમ્યક દર્શન થાય, ત્યારે એને ધર્મની પહેલી દશા થાય. પહેલી દશા. થોડા શબ્દમાં ઊંડું ઘણું બન્યું છે. શું કીધું એ કે અંતઃથળમાંથી ખૂબ મહિમા આવે, બહારથી નહીં. પુન પાપના ભાવના ફળ નહીં, મહિમા મહિમા ધૂળની. અંતઃસ્થળ જે ક્ષેત્ર છે આત્મા, જે ક્ષેત્રમાં આનંદનો પાક છે. જગતમાં પણ શું કહેવાય, એક ચોખા સિવાય ઓલું કમોદ નહીં, ઓલું ભૂલી જાય તમારા નામે, કળથી. કળથીના ખેતર જમીન સાધારણ હોય છે અને ચોખાના ખેતર એ ઊંચા હોય છે. સારા ખેતરમાં ચોખા પાકે, કળથી સારા ખેતરમાં ન પાકે. સાધારણ પથ્થરની જમીનમાંથી કળથા પાકે. કળથી અમારે ત્યાં ગામ જોડે છે, બધું ગામ અહીંયા કળથી પાકે છે, ચોખા પાકે છે, બધું જોડે છે ત્યાં. એમ આત્મ જમીન અંતઃથળ અતિન્દ્રિય આનંદનો પાક થાય એવું આ ખેતર છે. અને પુણ્યપાપનું ખેતર એ સંસારની ગતિને ફળે એનું એ ખેતર છે. પુણ્ય ને પાપના ભાવ એ ખેતર છે, એ ચાર ગતિમાં રખડવાનું છે. આ અંતર ખેતર જે છે, એ આનંદનું પાક એમાં થાય એવું એ ખેતર છે. અતિન્દ્રિય આનંદના અંકુરા ફૂટે એમાંથી. એવું આત્મ તળ અંદર તળિયું છે. વર્તમાન પર્યાયથી અંદરમાં જોતા તળ, એનું તળિયું એટલે ધ્રુવ જોતા તેની પર્યાયમાં આનંદના અંકુર ફૂટે એવું એ ક્ષેત્ર છે, એવું એ આત્મા તળિયું છે. આવી વાતો હોય.